નમસ્કાર દોસ્તો, કેમ છો? દોસ્તો આજે આપણે બેંક ભરતીની એવી એક પરીક્ષાની વાત કરવા જઈ રહ્યા છે દોસ્તો કે જેની અંદર મોટા ભાગના વિદ્યાર્થીઓને એવું હોય કે આપણે અંગ્રેજી ન આવડતું હોય, ઇંગ્લિશ આપણી ગ્રીપ ન હોય ઇંગ્લિશ ઉપર અને ઇંગ્લિશ સારું ના હોય તો બેંકની પરીક્ષા આપી ન શકાય, બેંકની અંદર આપણને નોકરી ના મળી શકે. તો દોસ્તો આજે આપણે એવી એક પરીક્ષાની વાત કરવાની છે, ગ્રામીણ બેંક ભરતી 2025 વિશે વાત કરવાની છે દોસ્તો કે આવનારા વર્ષની અંદર જે ગ્રામીણ બેંકની પરીક્ષા આવવાની છે દોસ્તો, રિજનલ રૂરલ બેંકની, એના વિશે તમામ માહિતી આજે આપણે જોશું, જેની અંદર ઇંગ્લિશની જરૂરિયાત નથી દોસ્તો. જો તમારું અંગ્રેજી સારું ન હોય અથવા તો આવડતું ન હોય અથવા તો કોન્ફિડન્સ ન હોય તો પણ આપણે બેંકની અંદર નોકરી મેળવી શકીએ દોસ્તો. તો આપણે આજે બેંકની ભરતી, ગ્રામીણ બેંકની ભરતી 2025 ની અંદર શું એજ લિમિટ હોય છે, એક્ઝામ પેટર્ન શું હોય છે, એલિજિબિલિટી શું હોય છે, એનો સિલેબસ શું હોય છે, સેલરી કેટલી હોય, કટ ઓફ કેટલું હોય અને એની અંદર કઈ કઈ પોસ્ટની અંદર નોકરી મળે દોસ્તો, બધી જ માહિતી આપણે આજે જોવાની છે દોસ્તો. નોટિફિકેશન થી લઈને સિલેક્શન સુધીની બધી જ પ્રોસેસ આજે આપણે જોશું. નોટિફિકેશન ક્યારે આવશે અને આપણું સિલેક્શન ક્યારે થાય, સિલેક્શનની પણ તારીખ આવી જાય છે. તો સિલેક્શન આપણું ફાઇનલ સિલેક્શન ક્યારે થાય, કેટલી મહેનત કરીએ તો થાય, કેવા પ્રકારની પરીક્ષા હોય, એની એક્ઝામ પેટર્ન શું હોય, દરેક વસ્તુ આજે આપણે ડિટેલમાં જોવાની છે દોસ્તો. તો જોઈએ સૌથી પહેલા તો ગ્રામીણ બેંક એટલે શું, ગ્રામીણ બેંક અને આ બીજી બધી બેંક આપણે જોઈએ એમાં ફર્ક શું છે. તો કે ભાઈ આઈબીપીએસ નામની સંસ્થા જે છે, આઈબીપીએસ નામની સંસ્થા છે એ બે પ્રકારની બેંકની ભરતી કરે છે. બે પ્રકારની બેંક જે છે એની પરીક્ષા કન્ડક્ટ કરે છે, એક્ઝામ કન્ડક્ટ કરે છે. એટલે કે આરઆરબી અને પીએસબી. પીએસબી એટલે શું, તો કે ભાઈ પબ્લિક સેક્ટર બેંક. પબ્લિક સેક્ટર બેંક એટલે આપણે બધી બેંકોના જે નામ સાંભળ્યા છે, કેનરા બેંક છે, બેંક ઓફ બરોડા છે, યુનિયન બેંક છે, બેંક ઓફ ઇન્ડિયા છે, આ બધી શું થઈ ગઈ આપણી પબ્લિક સેક્ટર બેંક. પછી તમે ઘણી બધી બેંકોનું નામ સાંભળેલા હશે, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક, પછી બરોડા ગુજરાત ગ્રામીણ બેંક. આ બધી બેંકો જે છે એને કહેવાય રિજનલ રૂરલ બેંક. આરઆરબી એટલે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ પણ થાય, પણ આપણે અત્યારે વાત કરીએ છીએ બેંકની પરીક્ષાની, રિજનલ રૂરલ બેંક, ક્ષેત્રીય ગ્રામીણ બેંક. આપણા દેશની અંદર દોસ્તો આવી 43 ગ્રામીણ બેંકો આવેલી છે. તો આઈબીપીએસ આરઆરબીની બે પોસ્ટ માટેની એક્ઝામ કન્ડક્ટ કરે, ક્લાર્ક અને પ્રોબેશનરી ઓફિસર. આમ તો સ્કેલ 2 સ્કેલ 3 પણ આઈબીપીએસ જ લે છે, પણ આપણે ફ્રેશર્સ માટે સ્કેલ 2 સ્કેલ 3 કઈ કામની નહીં, એની અંદર એક્સપિરિયન્સ જોઈએ. એટલે ફ્રેશર્સ માટે આ બે પોસ્ટ બેંકની અંદર એન્ટ્રી લેવલની આ બે પોસ્ટ, ક્લાર્ક અને પ્રોબેશનરી ઓફિસર પીઓ. એવી જ રીતે પીએસબી ની પણ એટલે કે પબ્લિક સેક્ટર બેંકની પણ આઈબીપીએસ છે, ક્લાર્ક અને પીઓ. આ બંને એક્ઝામ કન્ડક્ટ કરે. તો આ એક્ઝામ માટે આજે આપણે વાત કરવાની છે દોસ્તો આરઆરબી ની ક્લાર્ક અને પીઓ ની ભરતી માટે. તો આરઆરબી ની ક્લાર્ક અને પીઓ ની ભરતી માટે એલિજિબિલિટી શું હોય અને ક્યારે લેવાય, એની એજ ક્રાઇટેરિયા શું હોય. સૌથી પહેલા આપણે જોઈએ કે એની એલિજિબિલિટી શું, કયા વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામ આપી શકે. તો દોસ્તો મિનિમમ ક્વોલિફિકેશન શું હોય કે મિનિમમ એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું હોય, તો કે ભાઈ કોઈ પણ સ્ટ્રીમમાં બેચલર્સ ડિગ્રી એટલે શું કે ભાઈ કોઈ પણ સ્નાતક હોવો જરૂરી છે. બીએ હોય, બીકોમ હોય, બીએસસી હોય, બીટેક હોય, ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જરૂરી છે. દેર ઇઝ નો મિનિમમ રિક્વાયર્ડ કટ ઓફ માર્ક્સ. એટલે કે આપણે એમાં કોઈ મિનિમમ પર્સન્ટેજ ક્રાઇટેરિયાની જરૂર નથી. ખાલી બીકોમ, બીએ, બીએસસી, બીટેક કોઈ પણ ફિલ્ડમાં ગ્રેજ્યુએટ કમ્પ્લીટ કરેલું હોય ને એમાં પાસ હોય એટલે આપણે એની ઓફિસ આસિસ્ટન્ટ એટલે કે ક્લાર્કની પોસ્ટ માટે એપ્લાય કરી શકીએ. એવી જ રીતે સેમ ટુ સેમ બેચલર્સ ડિગ્રી એટલે કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોય કોઈ પણ ઇન એની ડિસિપ્લિન એટલે કોઈ પણ સ્ટ્રીમમાં બીએ, બીકોમ, બીએસસી, બીટેક કોઈ પણ સ્ટ્રીમમાં બેચલર્સ ડિગ્રી એટલે કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોય તો આપણે એની પ્રોબેશનરી ઓફિસરની એક્ઝામ પણ આપી શકીએ. તો હવે ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રોને એવું થાય કે ભાઈ આપણે તો ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ ગયું છે, આપણે તો ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામની તૈયારી કરીએ છીએ, સીસીની કરીએ છીએ, પછી પોલીસ કોન્સ્ટેબલની કરીએ છીએ અને પીએસઆઈની કરીએ છીએ. તો સાથે બેંકની પરીક્ષાની તૈયારી કરવામાં દોસ્તો વાંધો શું છે?
વાંધો સાહેબ એક જ છે કે આ પરીક્ષા અંગ્રેજીમાં લેવાય, જો નોટિફિકેશન એ અંગ્રેજીમાં છે, ઇંગ્લિશમાં લેવાય. આરઆરબી ની પરીક્ષા દોસ્તો પ્રિલિમ્સ અને મેઇન્સ બંને ગુજરાતી વિષયમાં પણ ગયા વર્ષથી ચાલુ થઈ ગઈ છે, એટલે કે ગુજરાતીમાં પણ આપણે આપી શકીએ, સિવાય કે બે સબ્જેક્ટ, અંગ્રેજી સબ્જેક્ટ અને હિન્દી સબ્જેક્ટ. એમાં પાછું ઓપ્શનલ હોય કે ભાઈ ઇંગ્લિશ નથી લેવું, હિન્દી આપણે અટેમ્પ્ટ કરવું છે, તો હિન્દી એઝ અ સબ્જેક્ટ તમારે હિન્દી લેંગ્વેજમાં આવશે, બાકીના બધા સબ્જેક્ટ ગુજરાતી લેંગ્વેજમાં આવશે. તો ઇંગ્લિશ નીકળી ગયું, ઇંગ્લિશ ક્યાંય આવતું જ નથી. મતલબ કે ધારો કે હવે થોડીક આમાં હિંમત થઈ ગઈ કે સાહેબ આપણે ગ્રેજ્યુએશન એ પૂરું થઈ ગયું છે અને અંગ્રેજી આપણું સારું નથી, પણ બેંકમાં લાગવું છે, બેંકમાં જવું છે, તો આપણી એલિજિબિલિટી તો છે, આમાં ગ્રેજ્યુએશન તો પૂરું થઈ ગયું, તો એજ કેટલી જોઈએ જોઈ લઈએ કે ભાઈ એજ કેટલી જોઈએ. તો કે ભાઈ એજ આ ઓફિસ આસિસ્ટન્ટ એટલે કે ક્લાર્કની પોસ્ટ માટે 18 થી 28 વર્ષ છે. આ એજ લિમિટ છે દોસ્તો, એ જનરલ કેટેગરી માટેની મેં લખેલી છે. કેટેગરી વાઇઝ રિલેક્સેશન જ્યારે નોટિફિકેશન આવે એની અંદર લખેલું હોય 3 વર્ષ છે, 5 વર્ષ છે, ઓબીસી માટે, એસસી એસટી માટે કેટલું કટ ઓફ છે જે તે નોટિફિકેશનમાં લખેલું હોય. ક્લાર્ક માટેની મિનિમમ એજ રિક્વાયરમેન્ટ છે 18 અને મેક્સિમમ એજ રિક્વાયરમેન્ટ છે 28. પ્રોબેશનરી ઓફિસર માટેની મિનિમમ એજ રિક્વાયરમેન્ટ છે 18, એટલે કે 18 વર્ષનો સ્ટુડન્ટ પણ બેન્કર બની શકે, 18 વર્ષનો કેન્ડિડેટ, 18 વર્ષનો ઉમેદવાર પણ બેન્કર બની શકે. અને મેક્સિમમ કેટલી એજ છે એની 30. પછી કેટેગરી વાઇઝ એમાં એજ રિલેક્સેશન હોય છે જે નોટિફિકેશન હોય. આ નોટિફિકેશન ગયા વર્ષે એટલે કે 1/6/2024 ના રોજ આવેલું હતું, એ ગયા વર્ષની કોપી છે. એ લોકો આપણને આ ડેટ ડિસાઈડ કરવા માટે કટ ઓફ ડેટ પણ આપી દી કે ભાઈ 2/6/96 થી લઈને 1/6/2006 ની વચ્ચે જેનો જન્મ થયો છે, જેનો બર્થ થયો છે, એ બધાય આ એક્ઝામ આપવા માટે એલિજિબલ છે. કઈ આ એટલે ક્લાર્ક. પછી 3/6/94 થી લઈને 31/5/2006 ની વચ્ચે જેનો જન્મ થયો છે એ બધાય આ એટલે કે પ્રોબેશનરી ઓફિસર એટલે કે પીઓ ની એક્ઝામ આપવા માટે સક્ષમ છે, એના માટે લાયકાત ધરાવે છે. હવે ઘણા એમ પ્રશ્ન પૂછે કે કોઈનો જન્મ એક્ઝેક્ટ 2/6/96 એ થયો તો એના માટે એ લોકો લખેલું જ છે કે બોથ ડેટ ઇન્ક્લુઝિવ. બોથ ડેટ ઇન્ક્લુઝિવ મતલબ કે આ બંને ડેટ ચાલે, 2/6/96 એ જન્મ થયો હોય તોય ચાલે, 1/6/2006 એ થયો હોય તો પણ ચાલે. એ જ રિલેક્સેશન કેટેગરી વાઇઝ અલગ અલગ નોટિફિકેશનમાં આવી શકે છે દોસ્તો. આ ગયા વર્ષનું નોટિફિકેશન છે એટલે એ લોકોએ કટ ઓફ ડેટ ક્યાંની રાખી છે કે ભાઈ 1/6/24 આટલી એજ તમારી હોવી જોઈએ, અને આટલી એજ 1/6/24 હોવા માટે આપણો બર્થ 2/6/96 થી લઈને 1/6/2006 ની વચ્ચે ક્લાર્ક માટે હોવો જોઈએ, 3/6/94 થી લઈને 31/5/6 ની વચ્ચે પીઓ માટે હોવો જોઈએ. હાલો, હવે આપણે એલિજિબિલિટીમાં પણ લાયકાત ધરાવીએ છીએ, એટલે કે ગ્રેજ્યુએશન એ કમ્પ્લીટ છે સાહેબ, અને અમારી એજ એ કમ્પ્લીટ છે 18 થી 28 વર્ષની વચ્ચે જ છે. આપણે બેંકની પરીક્ષા દેવી. કઈ કઈ પ્રકારની પરીક્ષા લે છે આઈબીપીએસ આરઆરબી પાસ કરવા માટે? ધારો કે આપણે ક્લાર્ક બનવું છે, આરઆરબીમાં રિજનલ રૂરલ બેંકમાં ક્લાર્ક બનવું છે, તો બે જ પરીક્ષા આપવાની છે દોસ્તો, એક પ્રિલિમ્સ અને બીજી મેન્સ. પ્રિલિમ્સ પરીક્ષાની અંદર શું પૂછાય, કેટલા માર્ક્સનું પૂછાય, કેટલું વેઇટેજ હોય આપણે આગળ જોઈએ. પણ સાહેબ બે પરીક્ષા આપીને સીધું સિલેક્શન થઈ જાય? હા દોસ્તો, ખાલી પ્રિલિમ્સમાં પાસ થાવ એટલે તમને મેન્સ આપવા મળે, અને માત્ર મેન્સના કટ ઓફ ઉપર આપણું સિલેક્શન થાય દોસ્તો. સિલેક્શન એટલે કે તમને અપોઇન્ટમેન્ટ લેટર મળે, કોલ લેટર મળે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા પછી ખાલી ફક્ત મેન્સના આધારે, મેન્સની અંદર જે તમારો સ્કોર હોય એ જો તમારા આઈબીપીએસ ના મિનિમમ કટ ઓફ સ્કોર થી વધારે હોય તો આપણે બેન્કર બની ગયા, રિજનલ રૂરલ બેંકમાં ક્લાર્ક બની ગયા. ધારો કે પીઓ બનવું છે, પ્રોબેશનરી ઓફિસર બનવું છે, જે ક્લાર્ક કરતા થોડી ઊંચી પોસ્ટ છે, તો એના માટે પ્રિલિમ્સ તો છે જ, આના જેવું તો છે જ. પ્રિલિમ્સ પાસ કરો તો મેન્સ પણ આપવાની જ છે, પણ એમાં એક જ વધારાનું હોય છે, ઇન્ટરવ્યુ. ફાઇનલ કટ ઓફ ની અંદર પ્રિલિમ્સના માર્ક્સ કે ગણાતા નથી, ફાઇનલ કટ ઓફ ની અંદર કોના માર્ક્સ ગણાય છે? મેઇન્સ અને ઇન્ટરવ્યુ પ્રોસેસ. આ બેયના કમ્બાઈન માર્ક થઈ જાય, અને જો એના કટ ઓફ સ્કોર કરતા વધારે હોય તો આપણું સિલેક્શન ફાઇનલ થઈ ગયું ગણાય. બસ આના સિવાય કોઈ પ્રોસેસ નહીં, બે જ પ્રોસેસ, પ્રિલિમ ને મેઇન્સ, પ્રિલિમ્સ મેઇન્સ ને ઇન્ટરવ્યુ. તો મજા આવે એવું છે, નોકરીએ લાગી જવાય એવું છે, થોડો ચાન્સ દેખાય છે. તો સાહેબ ક્લાર્કની ને પીઓની પ્રિલિમ્સમાં અને મેઇન્સમાં હોય છે શું, પૂછાય છે શું, કેટલા માર્ક્સનું પેપર હોય, કેટલી વારનું પેપર હોય, કેટલું ટાઈમર હોય, એ થોડુંક ડિટેલમાં જોઈ લઈએ આપણે કે ભાઈ ક્લાર્ક અને પીઓ કેટલા માર્ક્સનું પેપર હોય છે. તો કે ભાઈ રીઝનિંગ, આ
આ ઓફિસ આસિસ્ટન્ટ એટલે કે ક્લાર્ક અને ઓફિસર સ્કેલ 1 એટલે કે પીઓ બંને માટેની પ્રિલિમ્સની એક્ઝામ પેટર્ન એકદમ સરખી. એક્ઝામ પેટર્ન સરખી એટલે શું? તો કે ભાઈ ક્લાર્કમાં 40 માર્કનું પ્રિલિમ્સમાં રીઝનિંગ પૂછાય, ન્યુમેરિકલ એબિલિટી એટલે કે મેથ્સ પણ 40 ક્વેશ્ચન પૂછાય અને કુલ ક્વેશ્ચન કેટલા પૂછાય તો કે 80. રૂપિયા વાળા બધા ક્વેશ્ચનો એટલે 40 ક્વેશ્ચન ને 40 માર્ક. આના પણ 40 ક્વેશ્ચન ને 40 માર્ક, કુલ 80 ક્વેશ્ચન અને 80 માર્ક. કેમાં? પ્રિલિમ્સમાં. પ્રિલિમ્સમાં 80 ક્વેશ્ચન ને 80 માર્ક્સ. પણ સૌથી મોટી ચેલેન્જ આવે છે બેંકની પરીક્ષાની અંદર કે જે આપણી બીજી બધી પરીક્ષાઓ કરતા થોડીક અલગ પડે છે. એ એકમાત્ર ચેલેન્જ છે ટાઈમર. કે રીઝનિંગ તમને 40 ક્વેશ્ચન સોલ્વ કરવા મળશે માત્ર 25 મિનિટ. એટલે કે જ્યારે તમે પેપર અટેમ્પ્ટ કરવા જાઓ ત્યારે આમ ભેળ ન હોય. રીઝનિંગ ને મેથ્સ ને બધું ગમે ત્યારે ગમે જે અટેન્ડ કરવું હોય એમ ન હોય. સીધું તમે કોમ્પ્યુટર ખોલો, ઓનલાઈન ટેસ્ટ તમારી ચાલુ થાય એટલે 25 મિનિટનું ટાઈમર ચાલુ થઈ જાય કાઉન્ટડાઉનથી. એટલે કે 25 મિનિટ, પછી 24 મિનિટ, પછી 23 મિનિટ એમ કાઉન્ટડાઉનથી ટાઈમર ચાલુ થઈ જાય. 25 મિનિટનું ટાઈમર હોય. 25 મિનિટના ટાઈમરમાં તમે રીઝનિંગ સિવાય કોઈ સબ્જેક્ટ સોલ્વ કરી શકો નહીં. આપણા માટે સારું એ છે કે રીઝનિંગ ગુજરાતીમાં પણ હશે. રીઝનિંગના કેટલા માર્ક્સ હશે? 40 ક્વેશ્ચન હશે અને 40 માર્ક્સ હશે. 40 માંથી કેટલા લઈ આવવા આપણે જોઈએ. રીઝનિંગ પૂરું થઈ જાય એટલે મેથ્સનો સેક્શન ખુલશે. મેથ્સનો સેક્શન ખુલશે એની અંદર પણ 20 જ મિનિટ હશે અને 40 ક્વેશ્ચન એટલે કે 30 સેકન્ડનો એક ક્વેશ્ચન, અડધી મિનિટનો એક ક્વેશ્ચન આપણે મેથ્સની અંદર સોલ્વ કરવાનો થઈ જાય. હમણાં આપણે એના ચેપ્ટર્સ પણ જોઈએ ને, ચેપ્ટર શીખશું પણ. 30 સેકન્ડ તો બહુ વધારે કહું છું. ઓછા સમયમાં આપણે ઘણા બધા વિડીયો બનાવેલા છે દોસ્તો, ઓછા સમયમાં પણ થઈ જાય. અને એની કમ્બાઈન ટાઈમ લિમિટ, ટોટલ ટાઈમ લિમિટ કેટલી થઈ ગઈ તો કે 45 મિનિટ છે અને એમાં 80 પ્રશ્ન સોલ્વ કરવાના છે અને કુલ માર્ક્સ કેટલા હોય છે તો કે 80. પણ આ 45 મિનિટના બે કટકા 25 મિનિટ અને 20 મિનિટ. હવે આપણે કેટલા માર્ક આવે તો પાસ થઈ જઈએ? તો કે ભાઈ આ ગયા વર્ષનું કટ ઓફ આપણે જોઈએ. ગયા વર્ષનું એટલે કે 2024નું જો કટ ઓફ જોઈએ, પ્રિલિમ્સનું કટ ઓફ જોઈએ તો 80 માર્ક્સના પૂછાણા હતા. બરાબર, નંબર ઓફ ક્વેશ્ચન 80 હતા અને મેક્સિમમ માર્ક્સ 80 હતા. એમાંથી ક્લાર્કના જો પ્રિલિમ્સમાં 67 માર્ક આવ્યા હોય તો એની પ્રિલિમ્સ પાસ છે. કોઈ પીઓ માટે એક્ઝામ દેવા ગયો છે, બંનેની એક્ઝામ અલગ લેવાય. કોઈ ઓફિસર માટે એટલે કે પીઓ માટે એક્ઝામ દેવા જાય છે તો એને 80 માંથી 29.25, ગયા વર્ષની વાત કરું છું, 2024ની જનરલ કટ ઓફ, 2024 નું કેવું છે જનરલ કેટેગરીના કટ ઓફની વાત કરું છું. બરાબર, કેટેગરી વાઇઝ થોડું ઘણું ડિફરન્સ હશે આના કરતા. તો 67 માર્ક જનરલ વાળાને જો 2024માં 80 માંથી 67 હોય એટલે એ ભાઈ ક્લાર્કની પ્રિલિમ્સ માટે એલિજિબલ છે. એને મેઇન્સ આપવા મળશે. કોઈને 80 માંથી 29 ટોટલ માર્ક્સ આવી ગયા, મેથ્સ અને રીઝનિંગ બેયમાં થઈને ટોટલ 29 માર્ક આવી ગયા તો એ મેઇન્સ માટે એલિજિબલ છે. તો ધારો કે 67 આવી ગયા અને આમાં 29 આવી ગયા અથવા તો બેમાંથી એકમાં આવ્યા તો મેઇન્સમાં શું પૂછાય? આ તો પ્રિલિમ્સ થઈ, બે જ સબ્જેક્ટ રીઝનિંગ ને મેથ્સ, બે જ સબ્જેક્ટ. મેઇન્સમાં શું પૂછાય? તો મેઇન્સનું આપણે એક વખત જોઈ લઈએ કે મેઇન્સના અંદર કયા સબ્જેક્ટ, એક્ઝામિનેશન પેટર્ન કેવી છે એની. તો કે મેઇન્સની પણ ઓફિસ આસિસ્ટન્ટ અને ઓફિસર સ્કેલ 1 બેયની એક્ઝામ પેટર્ન એક સરખી. એટલે કે ઓફિસ આસિસ્ટન્ટ અને ઓફિસર સ્કેલ 1 એટલે શું? તો કે ક્લાર્ક કે પીઓ બેયની મેઇન્સની એક્ઝામ પેટર્ન એક સરખી. એક જ પેપર ન લેવાય, પેપર બેયના અલગ લેવાય. તો એક્ઝામ પેટર્ન જ ખાલી એક સરખી છે. એટલે કે ક્લાર્કમાં પણ 40 પ્રશ્ન રીઝનિંગના પૂછાશે, પીઓમાં પણ 40 જ પ્રશ્ન રીઝનિંગના પૂછાશે. ક્લાર્કમાં પણ 40 પ્રશ્ન માટે મેક્સિમમ માર્ક 50 હશે, રીઝનિંગના 40 ક્વેશ્ચન માટે મેક્સિમમ માર્ક 50 હશે. એટલે કે ₹1.25 એક ક્વેશ્ચન થયો. 1.25 માર્કનો એક ક્વેશ્ચન થાય ને, 1.25 માર્કનો એક ક્વેશ્ચન થાય. અને ટાઈમ ડ્યુરેશન હશે એમાં કેટલું તો કે 30 મિનિટ. રીઝનિંગ તમને મેઇન્સમાં 30 મિનિટ સુધી સોલ્વ કરવા મળશે, જેના 40 ક્વેશ્ચન સોલ્વ કરવાના રહેશે અને એના મેક્સિમમ માર્ક્સ કેટલા હશે? 50 માર્ક્સ હશે. નેટ સ્કોર લઈ આવવા માટે 0.25નું નેગેટિવ માર્કિંગ હોય છે દોસ્તો.
જો ખોટો પડે તો પાવલી પાવલી ઉડે, ખોટો પડે તો 1 માર્ક તો આખો ઈ તો જાય જ, એના સિવાયની વધારાની પેનલ્ટીની આપણી 25 પૈસા ઉડે. ન્યુમેરિકલ એબિલિટીની વાત કરીએ તો ન્યુમેરિકલ એબિલિટી એટલે કે મેથ્સના પણ 40 ક્વેશ્ચન પૂછાશે. મેઇન્સની વાત કરું છું. હિન્દી અથવા ઇંગ્લિશ, હિન્દી અથવા ઇંગ્લિશ. જો ઇંગ્લિશ જેમ ડર લાગતો હોય, મજા ન આવતી હોય, કોન્ફિડન્સ ન હોય તો આપણે હિન્દી સબ્જેક્ટ સિલેક્ટ કરી શકીએ છીએ. તો હિન્દી ઇંગ્લિશના બદલે હિન્દી સબ્જેક્ટ આવશે, જેના પણ આપણને 40 માર્ક પૂછાશે, 40 ક્વેશ્ચન હશે અને એના માર્ક્સ પણ કેટલા હશે તો કે 40. આના માર્ક્સ કેટલા હશે તો કે 50. પછી આવશે એક સબ્જેક્ટ આપણે જનરલ અવેરનેસ. દરેક સબ્જેક્ટની અંદર ડિટેલમાં શું આવે એ પણ આપણે આગળ જોઈએ કે ભાઈ જનરલ અવેરનેસ છે એના પણ 40 ક્વેશ્ચન અને કોમ્પ્યુટરના પણ 40 ક્વેશ્ચન. બેઝિક કોમ્પ્યુટર નોલેજ હોય, એમ આઈટી લેવલનું આપણને એટલું બધું ન પૂછેલું હોય, બેઝિક કોમ્પ્યુટર નોલેજ એ લોકો આપણી પાસેથી એક્સપેક્ટ કરતા હોય. રીઝનિંગ, ન્યુમેરિકલ એબિલિટી, હિન્દી અથવા ઇંગ્લિશ, જનરલ અવેરનેસ અને કોમ્પ્યુટર. આના સિવાયના 4 સબ્જેક્ટ આપણે ગુજરાતીમાં અટેન્ડ કરી શકીએ દોસ્તો. રીઝનિંગ પણ ગુજરાતીમાં કરી શકીએ, ન્યુમેરિકલ એબિલિટી પણ ગુજરાતીમાં કરી શકીએ. એનો મતલબ એવો કે ગુજરાતના વિદ્યાર્થીઓને, મારા ગુજરાતના ભાઈ બહેનોને બેંકની પરીક્ષા આપવાનો હવે ડર લાગશે નહીં. શું કામ? કેમ કે આપણે ગુજરાતીમાં મેથ્સ રીઝનિંગ ઘણું બધું સોલ્વ કરેલું હશે. સીસીઈની પરીક્ષાની તૈયારી કરતા હોય કે પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો ગુજરાતીમાં મેથ્સ અને રીઝનિંગ થોડું ઘણું સોલ્વ કર્યું છે. હવે અંગ્રેજીમાં ચિંતા નથી, પણ ઇંગ્લિશ સબ્જેક્ટ તરીકે ઇંગ્લિશ છે એ લેંગ્વેજ છે એટલે ઇંગ્લિશમાં જ આવશે, અને હિન્દી જે સબ્જેક્ટ તરીકે આવશે કેમાં આવશે? હિન્દી લેંગ્વેજમાં જ આવશે. બાકીના 4 સબ્જેક્ટ આપણે ગુજરાતીમાં સિલેક્ટ કરી શકીએ. જનરલ અવેરનેસ માટે પણ એ લોકોએ એક ક્વેશ્ચન માટે રૂપિયા વાળા બધા ક્વેશ્ચન, એટલે એક ક્વેશ્ચન માટે 40 માર્ક રાખેલા છે. પણ કમ્પ્યુટર માટે એ લોકોએ 40 ક્વેશ્ચનના માર્ક કેટલા રાખ્યા? 20. 50 પૈસાનો એક ક્વેશ્ચન રાખ્યો, 8 આનાનો, બરાબર. રીઝનિંગ આપણને 30 મિનિટ સોલ્વ કરવા મળશે, મેથ્સ આપણને 30 મિનિટ સોલ્વ કરવા મળશે, ઇંગ્લિશ અથવા હિન્દી બેમાંથી જે તમે સિલેક્ટ કરો એ આપણને 30 મિનિટ સોલ્વ કરવા મળશે. જનરલ અવેરનેસ આપણને 15 જ મિનિટ સોલ્વ કરવા મળશે, કેમ કે જનરલ અવેરનેસમાં બેંકની પરીક્ષાઓ લેવા વાળા એવું માને છે કે એમાં એટલો બધો ગણવાનો ટાઈમ તો જોતો નથી. 40 ક્વેશ્ચન 15 મિનિટમાં તમારાથી મેક્સિમમ જેટલા થાય એટલા. રૂપિયા વાળો એક ક્વેશ્ચન, 40 ક્વેશ્ચન ને 40 માર્ક્સ. કમ્પ્યુટરમાં પણ 15 મિનિટમાં 40 ક્વેશ્ચન, 15 મિનિટમાં ચાલો વાંચીને ટીક કરતા જાય. આવડે ઠીક છે બાકી નેક્સ્ટ, આવડે ઠીક છે બાકી નેક્સ્ટ, આવડે તો ઠીક છે બાકી નેક્સ્ટ. એમ 40 ક્વેશ્ચન 15 મિનિટમાં કરવાના છે, જેના માર્ક્સ કેટલા છે તો કે 20. આમ આવી રીતે મેન્સ એક્ઝામ લે એમાં કુલ માર્ક્સ કેટલા તો કે 200. ટોટલ માર્ક લીધો, કુલ માર્ક્સ કેટલા તો કે 200. કુલ પ્રશ્નો કેટલા તો કે 200. 200 પ્રશ્ન 200 માર્ક. ટાઈમ કેટલો ટોટલ તો કે 120 મિનિટ એટલે કે 2 કલાક. 2 કલાકનો ખેલ હોય. 2 કલાકની અંદર આ 200 માર્ક્સમાંથી 2 કલાકની અંદર આ 200 માર્ક્સમાંથી ક્લાર્ક કે પીઓ બે માટે પેટર્ન એક સરખી જ, પરીક્ષા બેની અલગ અલગ લેવાય. એટલે કે પ્રશ્નોનું ડિફિકલ્ટી લેવલ કેવું હોય? અલગ અલગ હોય. 120 મિનિટ 2 કલાકની અંદર આ 200 માંથી કેટલા માર્ક આવે તો આપણે બેન્કર બની જાય. જો ક્લાર્કની પરીક્ષા આપી હોય તો સીધી આ મેઇન્સ આપો એટલે સીધું સિલેક્શન. જો કટ ઓફ માર્ક્સ આવી ગયા તો કેટલું કટ ઓફ? તો કે ભાઈ ગયા વર્ષે 2024માં આ જનરલ કેટેગરીનું ક્લાર્કનું કટ ઓફ હતું 112. 112 નો મતલબ શું? તો કે જે આ 200 માર્ક્સ આપણે જોયા એ 200 માંથી જો 112 માર્ક્સ આવી ગયા હોય એટલે આપણું સિલેક્શન આરઆરબી ના ક્લાર્ક તરીકે થઈ ગયું કહેવાય. કેમ કે આ મેઇન્સ છે. મેઇન્સ પછી કોઈ પ્રોસેસ હોતી નથી, ખાલી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રોસેસ હોય છે, એના પછી ડાયરેક્ટ સિલેક્શન. જો પીઓ હોય તો આમાંથી 200 માંથી કેટલા તો કે 200 માંથી 85 માર્ક્સ આવી ગયા હોય તો આ 85 જે કટ ઓફ છે એ ઇન્ક્લુડિંગ ઇન્ટરવ્યુનું છે. ગયા વર્ષનું 2024નું જનરલ કેટેગરીનું 85, અરાઉન્ડ 85 છે. પોઈન્ટમાં હશે પણ અરાઉન્ડ રાઉન્ડ ફિગરમાં લઈએ તો 85-86 આસપાસનું કટ ઓફ હતું. એટલે કે 200 માંથી એટલા માર્ક્સ આપણને આવી ગયા હોય તો ઇન્ટરવ્યુ અને મેન્સ બેયના ગણાઈના 85 માર્ક્સ આવી ગયા હોય તો આપણે મેન્સમાં કેવા થઈ ગયા? પાસ. અને આરઆરબીમાં આપણે પીઓ બની ગયા, પ્રોબેશનરી ઓફિસર બની ગયા. તો લેવાની ક્યારે છે એક્ઝામ? મજા તો આવી. આ સિલેક્શન પ્રોસેસ એ આપણને ગમી. પ્રિલિમ્સ એ 2 જ સબ્જેક્ટ, ખાલી 80 માર્ક્સ 2 જ સબ્જેક્ટ. પ્રિલિમ્સ આપણાથી પાસ થઈ જાય એવી છે. મેન્સમાં મહેનત કરશું
તો લગભગ વાંધો આવશે નહીં. ક્યારે લેવાશે એક વખત જોઈ લઈએ આપણે કે ભાઈ લેવાશે ક્યારે એક્ઝામ. તો કે આઈબીપીએસ છે ને દોસ્તો, આઈબીપીએસ એ દર વર્ષે જાન્યુઆરીમાં પોતાનું એક કેલેન્ડર ડિક્લેર કરે. દર વર્ષે જાન્યુઆરીમાં કેલેન્ડર ડિક્લેર કરે ને એ કેલેન્ડરની અંદર આપણને ટેન્ટેટિવ ડેટ આપેલી હોય. ટેન્ટેટિવ ડેટ એટલે શું કે ભાઈ અંદાજિત આ તારીખે, એમાં ઓલમોસ્ટ કાંઈ ફેરફાર થતો નથી. મોટા ભાગે આટલા વર્ષોથી એક્ઝામ લેવાય છે, એમાં લગભગ મોટા ભાગે કઈ ફેરફાર થતો નથી, સિવાય કે એવી કોઈ ઇમરજન્સી આવી ગઈ હોય, કોવિડ કેવી, તો કઈ શેડ્યુલમાં ચેન્જ કરવો પડે. તો કેટલા વર્ષથી, તો કે આ વર્ષે જે આઈબીપીએસ લેવાની છે 2025માં એ XIV એટલે કે કેટલામી, તો કે 14મી આરઆરબી લેવાની છે. 14મી આઈબીપીએસ આરઆરબી ની એક્ઝામ લેવાની છે. મતલબ કે આની પહેલા 13 વખત આરઆરબી ની એક્ઝામ લેવાઈ ગયેલ છે. તો દર વર્ષે એ કેલેન્ડર ડિક્લેર કરે. કેલેન્ડર પ્રમાણે આ વર્ષે ક્લાર્કની એક્ઝામ, ચાલો ક્લાર્કની પ્રિલિમ્સ એટલે કે આ પહેલી પ્રિલિમ્સ કઈ તારીખે છે, તો કે 13/8/2025 છે. ક્લાર્કની પ્રિલિમ્સ છે કઈ તારીખે છે, તો કે 13/8/2025 છે. પ્રિલિમ્સ ધારો કે પાસ કરી લીધી એટલે કે ક્લાર્કની પ્રિલિમ્સ માટે આજની તારીખ કઈ છે, તો કે 20/4/25 થી આપણે સમયગાળો ગણીએ તો 13/8/25 સુધીમાં અંદાજિત આપણી પાસે 4 મહિના જેવો ટાઈમ છે. અંદાજિત 4 મહિના જેવો ટાઈમ છે. 5મો મહિનો આખો ગણો, મે, જૂન આખો, જુલાઈ આખો અને ઓગસ્ટ છે એની 13 નથી, સોરી કઈ તારીખ છે, 30 તારીખ છે. 30/8/25 અને 30/8/25 સુધીમાં ઓલમોસ્ટ આપણી પાસે આરઆરબી ની ક્લાર્કની પ્રિલિમ્સ માટે 4 મહિનાનો સમયગાળો છે. ધારો કે આપણે 4 મહિના મહેનત કરી, 4 મહિના મહેનત કરી, સપોઝ આમ બહુ મહેનત કરી, આમ તોડ મહેનત કરીને બેંકની પરીક્ષામાં જેટલું મેથ્સ રીઝનિંગ આવતું હતું, કેમ કે પ્રિલિમ્સની તૈયારી કરીએ છીએ, જેટલું મેથ્સ રીઝનિંગ આવતું હતું બધું આપણે ગણી નાખ્યું, બધા વિડીયો જોઈ લીધા, પ્રેક્ટિસ કરી લીધી, મોક ટેસ્ટ આગળની ગણી નાખી, બધી તૈયારી કરી લીધી અને 30/8 આપણે પેલી એક્ઝામ દેવા ગયા. પેલો દિવસે એક્ઝામ આપણો વારો આવ્યો અને આ પ્રિલિમ્સ આપણાથી 30/8 પાસ થઈ ગઈ ધારો કે, તો એના પછી મેન્સ જે છે એ ક્યારે છે, તો કે મેન્સ છે 9/11/25 છે. કઈ, તો કે ક્લાર્કની મેન્સ ક્યારે છે, 9/11/25 છે. તો આ 30/8 પછી 9/11 તમે ગણો, આ 30/8 તો આપણે પ્રિલિમ્સ પાસ કરી હશે, ત્યાર પછી 9/8 ગણો, સોરી 9/11 ગણો, 30/8 પછી 9/11 ગણો તો સમયગાળો કેટલો રહ્યો આપણી પાસે, તો કે 9મો મહિનો 1 અને 10મો મહિનો આખો એટલે કે 2 મહિના. ઓલમોસ્ટ આ દિવસોને ઉપરના બાદ કરી નાખીએ 9 દિવસને તો ઓલમોસ્ટ કેટલા મહિના રહ્યા આપણી પાસે, તો કે 2 મહિના રહ્યા. 9મો મહિનો આખો અને 10મો મહિનો આખો એટલે આપણી પાસે મેન્સ તૈયારી કરવા માટે કેટલા મહિનાનો ગાળો રહે, 2 મહિના. તો તમને એવું લાગે કે પ્રિલિમ્સમાં આપણે 4 મહિના મહેનત કરી અને મેન્સ જે અઘરી હોય, જેની અંદર 5 સબ્જેક્ટ હોય, આપણે જોઈ ગયા, એમાં 2 જ મહિના મહેનત કરવાની, એવું હોય નહીં. તો કરવાનું શું થાય, એમાં તો 2 જ મહિના મળે છે. હજી તો ક્લાર્કની વાત કરી, ઓફિસરની વાત તો કરવાની જ બાકી છે. ક્લાર્કની અંદર તો આપણને મેન્સ માટે 2 મળે અને પ્રિલિમ્સ માટે 4 મળે. અત્યારથી ટોટલ 6 મહિના મળે છે. ટોટલ આપણને કેટલા મળે છે, 6 મહિના મળે છે. અત્યારથી શરૂઆત જ મેન્સથી કરો. કેમ કરવાની, કયા ચેપ્ટર સોલ્વ કરવાના, આગળ આપણે શીખીએ. જો ઓફિસરની વાત કરીએ, આની અંદર પ્રોબેશનરી ઓફિસરની, આ આપણે વાત શેની કરી, આપણે ક્લાર્કની વાત કરી. જો પ્રોબેશનરી ઓફિસરની વાત કરીએ તો
ઓફિસર સ્કેલ 1 એની પ્રિલિમ્સ, ઓફિસર સ્કેલ 1 ની પ્રિલિમ્સ ક્યારે લેવાશે? તો કે 27/7/25 આ પહેલો દિવસ છે. પછી આ બે જે છે ને એ એના દિવસો હોય, એટલે કે પહેલા દિવસે 27/7 2-3 સ્લોટમાં એક્ઝામ લેવાય, પછી અઠવાડિયા પછી પાછી પ્રિલિમ્સ જ, કેમ કે નંબર ઓફ સ્ટુડન્ટ વધારે હોય તો લોકો કટકા કરી નાખે, અલગ અલગ સ્લોટમાં એક્ઝામ લે. વળી અઠવાડિયા પછી 2/8 3-4 સ્લોટ બીજા રાખે, વળી 3/8 3-4 સ્લોટ બીજા રાખે, એટલે ટોટલ 8, 10 કે 12 સ્લોટમાં એની એક્ઝામ લેવાય. પછી બધાનું નોર્મલાઇઝેશન વિશે તમે સાંભળેલું હશે કે બધાનું નોર્મલાઇઝેશન કાઢે અને પછી એનું કટ ઓફ ડિસાઇડ કરે. ઓફિસરની પ્રિલિમ્સ છે 27/7/25 પેલી. 27/7 ને જો આજથી જોઈએ એટલે કે 20/4/25 થી 27/7 એટલે કે પહેલા દિવસે આપણે ઓફિસરની એક્ઝામ આપવા જઈએ તો અંદાજે 100 દિવસ અથવા તો એમ માનો ને કે 3 મહિના છે. 3 મહિના કેમ? તો કે ચોથો તો ગણવાનો જ નથી, 10 જ દિવસ બાકી રહ્યા. પાંચમો મહિનો આખો ગણો, મે, જૂન આખો ગણો અને જુલાઈની 27, એટલે કે 3 મહિના અંદાજિત આપણી પાસે કઈ પ્રિપેરેશન કરવા માટે છે? તો કે ઓફિસરની પ્રિલિમ્સ પાસ કરવા માટે છે. ધારો કે આપણે પ્રિલિમ્સ પાસ કરી લીધી ઓફિસરની 27/7, તો પાછી ઓફિસરની મેઇન્સ આપવા જવાનું છે આપણે 13/9. 13/9/25. એનો મતલબ એવો કે 8મો મહિનો એક જ આખો રહે. આના 3 દિવસ, એમાં 27/7 વારો આવ્યો હતો, 3/8 આવ્યો હતો, તો એટલા દિવસો વધારે ના કપાઈ જાય. આના દિવસો અને આના દિવસો અંદાજે 1.5 મહિના જેવો ટાઈમ રહે. વધારેમાં વધારે ગણીએ ને તોય મેઇન્સ માટે પ્રિલિમ્સ આપી દીધા પછી આપણી પાસે કેટલા દિવસનો ટાઈમ રહે? તો કે 1.5 મહિના. તો પ્રિલિમ્સની તૈયારી આપણે 3 મહિના કરી અને મેઇન્સની તૈયારી 1.5 મહિનો, ચાલે નહીં. તો શરૂઆત ક્યાંથી કરવી છે? શરૂઆત જ કેવી રીતે કરવી, ક્યાંથી કરવી, એના માટે જોવો પડશે આપણે દોસ્તો સિલેબસ. તો સિલેબસ શું છે કે ભાઈ કેવી પ્રકારના પ્રશ્નો પૂછાય, કયા સબ્જેક્ટમાંથી પૂછાય? તો કે મેથ્સની અંદર બેંકની અંદર જે મેથ્સ પૂછાય છે એના મુખ્યત્વે 3 ભાગ પડે દોસ્તો. કઈ અલગ અલગ આપણને સેક્શન વાઇઝ મેથ્સ આપેલું નહીં, આ તો બધી ભેળ ભેગી હોય મેથ્સની. તો આખું મેથ્સ 20 મિનિટમાં 40 ક્વેશ્ચન ગણો અને પ્રિલિમ્સમાં, અને મેઇન્સ હોય તો એમ કહે છે કે ભાઈ 30 મિનિટમાં 40 ક્વેશ્ચન ગણો. 30 મિનિટમાં 40 ક્વેશ્ચન મેઇન્સમાં અને 20 મિનિટમાં 40 ક્વેશ્ચન પ્રિલિમ્સમાં. શું કામ એટલો ભેદભાવ? શું કામ? કારણ કે મેઇન્સ છે એનું લેવલ કેવું હશે? થોડુંક ડિફિકલ્ટ હશે કમ્પેરેટિવલી પ્રિલિમ્સની સાથે. સૌથી પહેલા મેથ્સ, સ્પીડ મેથની અંદર તમે 4 ચેપ્ટર ઇન્ક્લુડ કરી શકો. સિમ્પ્લિફિકેશન છે, એપ્રોક્સિમેશન છે, નંબર સિરીઝ છે અને ક્વોડ્રેટિક ઇક્વેશન છે. આ 4 ચેપ્ટરની સરસ મજાની એકદમ બેઝિકથી દોસ્તો આપણી ચેનલ ઉપર બધા જ વિડીયો અપલોડ કરેલા છે. તો એને સરસ મજાના બેઝિકથી શીખી, આમ શરૂઆત જ કરી દેજો દોસ્તો, બેઝિકથી શીખી અને બધાની સરસ મજાની પ્રેક્ટિસ કરી લેજો. એમાં સરસ મજાના ટાઈમર સાથે આપેલા વિડીયો છે, ટાઈમર સાથે શોર્ટકટ ટ્રીક પણ ઢગલો આપેલી છે, જેથી કરીને આપણો સ્પીડ મેથનો પાર્ટ છે એ વ્યવસ્થિત સરસ મજાનો કવર થઈ જાય. જો દોસ્તો તમે આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા ભાઈ બંધુ મિત્ર સખા દોસ્ત વર્તુળમાં, મિત્ર સર્કલમાં અને ફ્રેન્ડ સર્કલમાં આ આપણો વિડીયો શેર કરી દેજો, જેથી કરીને કોઈને બેંકની એક્ઝામ આપવી હોય તો થોડી ઘણી માહિતી એને આના ઉપરથી મળી રહે. મેથ્સની અંદર જે એરિથમેટિક છે, એરિથમેટિકની અંદર શું આવે? તો કે એરિથમેટિકની અંદર કંઈક આવા ચેપ્ટર આવે, રેશિયો આવે, એવરેજ, પર્સન્ટેજ, પ્રોફિટ એન્ડ લોસ, ટ્રેન્સ, બોર્ડ્સ, ટાઈમ એન્ડ વર્ક, પાઇપ્સ એન્ડ સિસ્ટમ અને એરિયા વોલ્યુમ. આ બધા જ ચેપ્ટર જો આપણે વ્યવસ્થિત સરસ મજાના બેઝિકથી લઈને એડવાન્સ લેવલ સુધીના કરી લઈએ, એની પ્રેક્ટિસ કરી લઈએ, મોક ટેસ્ટ આપી દઈએ કે ભાઈ જૂના પ્રીવિયસ પેપર પૂછાણા હતા એમાંથી સોલ્વ કરી નાખીએ અને સ્પીડ આવી જાય, ગ્રીપ આવી જાય, તો બેંકની પરીક્ષા પાસ કરવી અઘરી નથી. પણ તનતોડ મહેનત માગી લે દોસ્તો, ફોકસ માગી લે, કોન્સન્ટ્રેશન માગી લે, અને જ્યારે વ્યવસ્થિત તૈયારી કરો તમે ત્યારે એરિથમેટિકના બધા જેટલા પણ ચેપ્ટર છે બેઝિકથી લઈને એડવાન્સ લેવલ સુધી એક સાથે પહેલા જ શીખી લેવું. શરૂઆત જ એવી કરવાની છે કે તમે તૈયારી જ શેની કરો છો? તો કે મેઇન્સની કરો છો. કારણ કે મેઇન્સના સમનું એટલે કે મેઇન્સના ક્વેશ્ચનનું ડિફિકલ્ટી લેવલ ઘણું વધારે છે. પ્રિલિમ્સની સરખામણીએ
ઘણું વધારે હશે. તો મેન્સના દાખલા જો આપણે સોલ્વ કરતા થઈ જાય તો પ્રિલિમ્સના તો આપણને રમકડા જ લાગવાના છે. એટલે ધારો કે આપણે રેશિયો ચેપ્ટર શીખીએ છીએ, તો રેશિયો ચેપ્ટરના બેઝિકથી લઈને એડવાન્સ લેવલના દાખલા સુધી, હાઈ ડિફિકલ્ટ લેવલના દાખલા સુધી બધા દાખલા આપણે શીખીને પછી જ બીજું ચેપ્ટર બને ત્યાં સુધી ચાલુ કરવાનું. અત્યારે હજુ સમય ઘણો છે દોસ્તો. ક્લાર્કની પ્રિપેરેશનની તૈયારી જો શરૂઆત કરતા હોય તમે ક્લાર્કની તૈયારીની, તો હજુ થોડોક શાંતિનો સમય છે. પછી આમ લડવું પડે એવો સમય આવે જ્યારે 1 મહિનો બાકી રહે, પછી આપણે જાગીએ કે હાલો જલ્દી 10 કલાક વાંચો ને 12 કલાક વાંચો ને આટલા પ્રશ્નો સોલ્વ કરી નાખો ને આટલા કરી નાખો ને. એના કરતાં અત્યારે થોડોક શાંતિનો સમય છે. અને કિસી મહાપુરુષ ને કહા હૈ કે શાंति के समय अगर पसीना बहा लो तो युद्ध के समय खून नहीं बहाना पड़ेगा. તો એટલો શાંતિના સમયે પરસેવો વહાવી લ્યો કે જેથી કરીને યુદ્ધના સમયે આપણે દોડાદોડી ભાગાભાગી થાય નહીં, ત્યારે આપણે ખાલી પ્રેક્ટિસ બાકી રહે. અત્યારે લર્નિંગ લેવલ પહેલું સ્ટેજ શું છે? લર્નિંગ લેવલ. લર્નિંગ લેવલ તમારું પૂરું કરી લ્યો, શીખવાની પ્રોસેસ પૂરું કરી લ્યો, થોડીક સ્પીડ લઈ આવો, પછી મોક ટેસ્ટ આપો, એની અંદર સ્પીડ લઈ આવો. બરાબર છે? આ બધા સબ્જેક્ટ, કેમ કે મેન્સની અંદર પાછા મેથ્સ અને રીઝનિંગ સિવાય બીજા 3 સબ્જેક્ટ પણ આપણે તૈયાર કરવાના હોય છે. મેથ્સનો ત્રીજો પોર્શન આવે ડેટા ઇન્ટરપ્રિટેશન. ડેટા ઇન્ટરપ્રિટેશન ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ખબર હશે કે ડેટા ઇન્ટરપ્રિટેશન કઈ પ્રકારનું પૂછાય છે, કેવું પૂછાય છે. બેંકની અંદર ડેટા ઇન્ટરપ્રિટેશન કુલ ટોટલ આ ટાઈપના કંઈક આપણને ચાર્ટ આપેલા હોય, ટેબ્યુલર ફોર્મમાં ડેટા ઇન્ટરપ્રિટેશન આપેલો હોય, બાર ગ્રાફ આપેલો હોય, લાઇન ચાર્ટ આપેલો હોય, પાઈ ચાર્ટ આપેલો હોય, મિસિંગ ડેટા આપેલો હોય. જો મેન્સ લેવલનું હોય તો આપણને મિસિંગ ડેટા આપે. પ્રિલિમ્સમાં પણ ક્યારેક મિસિંગ ડેટાના આપણને ક્વેશ્ચન પૂછી લે કે ડેટાની અંદર જ, ટેબલની અંદર જ અમુક ડેટા મિસિંગ હોય, એ આપણને ક્લુ આપ્યો હોય, એના ઉપરથી આપણે ગોતવાનું હોય. મિક્સ ચાર્ટ આપ્યો હોય. મિક્સ ચાર્ટ એટલે એક પાઈ ચાર્ટ આપે, એક ટેબલ આપે, બેન ભેગો કરી અને ડેટા કાઢવાનો. કેસલેટ ડીઆઈ આપે. કેસલેટ ડીઆઈ એટલે શું? કે આમ વાર્તા જેવું લખ્યું હોય, પેરેગ્રાફ લખ્યો હોય, એના ઉપરથી અંદર આંકડા આપ્યા હોય, એના ઉપરથી આપણે ડીઆઈ બનાવવાનું હોય, ડીઆઈ સોલ્વ કરવાનું હોય, એના ઉપરથી આપણે ડેટા કાઢવાનું. આ થઈ ગયો તમારો મેથ્સનો સિલેબસ. આનો એક સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો, જેથી કરીને પ્રિપરેશન દરમિયાન તમને ખબર પડે કે મેથ્સની અંદર કંઈક આવા ચેપ્ટર આપણે સોલ્વ કરવાના છે. એક સ્ક્રીનશોટ લઈ લેજો આનો. પછી રીઝનિંગમાં શું પૂછાય? તો કે ભાઈ રીઝનિંગમાં કંઈક આવા પ્રકારના ચેપ્ટર આવી જાય. આ બધા જનરલી આસ્ડ ચેપ્ટર છે. કોઈ એનો બેંકનો કોઈ સિલેબસ ફિક્સ નથી હોતો, પણ જનરલી ગયા વર્ષોના પેપર સોલ્વ કરીએ તો આવા કંઈક ચેપ્ટર આપણને આપણી સામે આવે કે ભાઈ ઇનઇક્વાલિટી આવી જાય રીઝનિંગમાં. સિલોગિઝમ તમે ભણેલું હશે, જોયેલું હશે ક્યાંક ને ક્યાંક. આલ્ફા ન્યુમેરિક સિરીઝ પૂછાય છે, કોડિંગ, ડીકોડિંગ, બ્લડ રિલેશન, ડાયરેક્શન, વર્ડ નંબર બેઝ ક્વેશ્ચન, સિટિંગ અરેન્જમેન્ટ, પઝલ, મશીન ઇનપુટ અને ડેટા સફિશિયન્સી અને લોજિકલ રીઝનિંગ. આવા પ્રકારના જે ચેપ્ટર છે આની અંદરથી આપણને ઇઝી લેવલના, મોડરેટ લેવલના, ડિફિકલ્ટ લેવલના દાખલા પૂછાય રીઝનિંગની અંદર. બીજું, ઇંગ્લિશની અંદર કયા ટોપિક્સ આવી શકે? તો કે અંગ્રેજીની અંદર રીડિંગ કોમ્પ્રિહેન્શન આવે, એરર ડિટેક્શન આવે, ક્લોઝ ટેસ્ટ આવે, પેરા જમ્બલ આવે, ફ્રેઝ રિપ્લેસમેન્ટ, સેન્ટેન્સ ઇમ્પ્રુવમેન્ટ, સ્પેલિંગ એરર, ફિલિંગ ધ બ્લેન્ક્સ, સેન્ટેન્સ રીઅરેન્જમેન્ટ, ફિલર્સ અને મિસલેનિયસ. મિસલેનિયસ એટલે છૂટું બીજું બધું. આ આટલા ટોપિક આપણે ઇંગ્લિશમાં કરવાના રહે જો ઇંગ્લિશનું પેપર આપણે લેંગ્વેજ તરીકે સિલેક્ટ કરવું હોય તો. બાકી હિન્દી. બરાબર. ઇંગ્લિશ પછી જનરલ અવેરનેસ. જનરલ અવેરનેસ એટલે શું? આપણે જે આવે છે, આપણે જે ભણેલું છે એ જીકે. એ જીકે નથી. આ શું છે? જનરલ અવેરનેસ છે. એટલે કે જનરલ અવેરનેસના મુખ્ય 3 ભાગ પડે. જેમ આપણે મેથ્સના 3 કટકા કર્યા, એમ જનરલ અવેરનેસના એક તો કરંટ અફેર્સના ફોર્મમાં પૂછાય, જેની અંદર નેશનલ કરંટ અફેર્સ આવે, ઇન્ટરનેશનલ કરંટ અફેર્સ આવે, સ્ટેટ કરંટ અફેર્સ આવે. આ બધું કરંટ અફેર્સ આવે, ગવર્મેન્ટની અલગ સ્કીમ આવે, બરાબર, બુક્સ એન્ડ ઓથર્સ આવે, સાયન્સ અને ટેકનોલોજીના ન્યૂઝ આવે, સમિટ અને કોન્ફરન્સ રિસેન્ટમાં જે થઈ હોય એ બધું કરંટ અફેર્સમાં આવે. બીજું આવે બેન્કિંગ અવેરનેસ. જનરલ અવેરનેસ કોઈ 3 અલગ કટકામાં એમ નથી પૂછાતું, પણ આપણે એના ટોટલ કટકા કરીએ તો 3 થાય, 3 ભાગ પડે. બેન્કિંગ અવેરનેસની અંદર બેંકની પરીક્ષા માટે બેન્કિંગ રિલેટેડ ન્યૂઝ આવે, જનરલ બેન્કિંગ ટર્મિનોલોજી આવે કે બેંકની અંદર જે ટર્મિનોલોજી વપરાય એનો મિનિંગ શું થાય. ન્યૂઝ આવે છે રિસેન્ટ ચેન્જ ઇન આરબીઆઈ પોલિસી. આરબીઆઈની પોલિસીમાં જે કાંઈ નવા જૂના ચેન્જ થયા હોય તો એ આવે છે. બેન્કિંગ એબ્રિવિએશન્સ એટલે કે બેન્કિંગના શોર્ટ ફોર્મ આવે, એના ફૂલ ફોર્મ પૂછાય. આ બેન્કિંગ અવેરનેસ. અને ત્રીજું છે સ્ટેટિક જીકે. આ છે સ્ટેટિક જીકે. સ્ટેટિક જીકે એટલે શું? તો ભાઈ સ્ટેટિક જીકે છે ચેન્જ ન થાય. ધીઝ આર ફેક્ટ્સ એન્ડ ફિગર્સ. ત્રીજો પોર્શન કયો થઈ ગયો? સ્ટેટિક જીકે. સ્ટેટિક જીકેમાં શું આવ્યું? તો ભાઈ ઇમ્પોર્ટન્ટ ડેઝ આવી જાય અલગ. ભાઈ આ ડેઝ છે શેના માટે મનાવવામાં આવે છે, શેના માટે ઉજવવામાં આવે છે.
પછી કરંટ સ્ટેટિક આવી જાય, પછી બિઝનેસ ઇકોનોમિક ન્યૂઝ આવી જાય, બજેટ આવી જાય. બજેટ છે એક વખત ડિક્લેર થઈ ગયું, પાછું કઈ ચેન્જ થાય નહીં, આ વર્ષનું આ વર્ષે એટલું ફિક્સ જ રહે, બરાબર છે. એબ્રિવિએશન આવે, ઓબિચ્યુરીઝ આવે, આ બધું કેની અંદર આવી જાય તો કે સ્ટેટિક જીકેમાં. આ થઈ ગયું જનરલ અવેરનેસનો સિલેબસ તમારો. એક આનો પણ સ્ક્રીનશોટ લઈ જાઓ દોસ્તો. જનરલી આવા ટોપિકમાંથી બેંકની પરીક્ષાની અંદર પ્રશ્નો પૂછાય છે. કોમ્પ્યુટર, તો કોમ્પ્યુટરમાં કંઈક આટલા ચેપ્ટર્સ હોય છે, આટલા બેઝિક લેવલના ક્વેશ્ચન હોય છે. આનો પણ એક સ્ક્રીનશોટ લઈ લો દોસ્તો. તો આખો સિલેબસ અને ડિટેલમાં માહિતી આપણે બેંકની રિજનલ રૂરલ બેંકની પરીક્ષા આપવી હોય તો, એને પાસ કરવી હોય તો, એમાં સિલેક્શન મેળવવું હોય તો કેટલી વારમાં, કેટલા દિવસોમાં, કેટલી મહેનતથી કરી શકાય ને કયો સિલેબસ આવે, કયા ચેપ્ટર સોલ્વ કરીએ તો આપણને આવડી જાય. હવે મેઇન વાત જે બધાઈને ઉતાવળ હશે, જેની કે જે જાણવામાં આપણને બધાને રસ હશે, સેલરી તમે ક્લાર્કની જુઓ તો આરઆરબી ક્લાર્કની સેલરી 45,000 થી લઈને 50,000 ગ્રોસ, અરાઉન્ડ 45,000, અંદાજિત 45,000 થી લઈને 50,000. અને ઓફિસરની સેલેરી હોય તમારી 65,000 થી લઈ અને 75,000 ગ્રોસ. 65,000 થી લઈને 75,000 ગ્રોસ અને આની હોય છે 45. તો હેન્ડસમ સેલેરી છે દોસ્તો. અને બીજું કે એના બેંકના બીજા અલાઉન્સીસ, ભથ્થા, બીજા એના બેનિફિટ છે એ બધું તો અલગ. જેમ કે લોનની અંદર ઇન્ટરેસ્ટ રેટમાં સ્ટાફને બેનિફિટ મળે, બીજા અધર અલાઉન્સીસ ઘણા બધા છે, એ દરેક બેંકમાં અલગ હોય તો એ મળે, બીજા અલગ ભથ્થા મળે કેટલા પ્રકારના. તો આ બધા અલાઉન્સીસ છે, આ બધું મેળવીને એક સરસ મજાની હેન્ડસમ સેલેરી થાય. અને એક સોશિયલ રેપ્યુટેશન એઝ એ બેન્કર, એ તો આપણને બોનસમાં જ, એઝ એ બેંકમાં જોબ કરું છું એવું તમે કહો તો જે સોશિયલ રેપ્યુટેશન છે એ આપણી બહુ સરસ ગણાય અત્યારે. તો બેંકની પરીક્ષા પણ આપણે ગુજરાતીમાં આપી શકીએ, અને કેવી રીતે આપી શકીએ એની માહિતી આપણે જોઈ ગયા દોસ્તો. ધરાઈને તમારા દોસ્તારોમાં, મિત્ર વર્તુળમાં, ભાઈ બંધુ, દોસ્ત મિત્ર સખાને બધાને એક વખત શેર કરી દેજો વિડીયો, જેથી કરીને બધાએ આપણી બેંકની આરઆરબીની જે આવતા વર્ષે એટલે કે 3 મહિના કે 4 મહિના પછી જે એક્ઝામ છે એનો લાભ બધા લઈ શકે. અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી તો કરી દેજો દોસ્તો, જેની અંદર આપણે મેથ્સ અને રીઝનિંગના ઘણા બધા ચેપ્ટર શીખી ગયા છીએ અને ઘણા બધા ચેપ્ટર શીખવાના છે. જો દરેક ચેપ્ટર જે ચાલતા જશે એની પીડીએફ આપણે આ ટેલિગ્રામ ચેનલ પર મૂકતા જશું દોસ્તો. તો ટેલિગ્રામ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી તો જોઈન કરી લેજો ટેલિગ્રામ ચેનલને, આ એની લિંક છે. બાકી ટેલિગ્રામ ચેનલમાં ભટ્ટીઝ મેથ સર્ચ કરી અને આ ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો. તો મળીએ દોસ્તો આવતા વિડીયોની અંદર સરસ મજાના દાખલાઓ સાથે એક નવું ચેપ્ટર લઈને, જે અત્યારે આપણે ક્વોડ્રેટિક ઇક્વેશનનો ચેપ્ટર ચાલુ છે એનો જ બીજો પાર્ટ લઈને. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.